પેશન્ટ યુરોલોજિસ્ટ પાસે જાય આ ટાઈપના સિમ્ટોમ્સ લઈને, ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ યુરોલોજિસ્ટ એવો પ્રયત્ન કરે કે ભાઈ આ કેન્સરસ એન્લાર્જમેન્ટ છે કે નોન કેન્સરસ એન્લાર્જમેન્ટ છે. એના માટે એક ટેસ્ટ છે જેનું નામ છે PSA, પ્રોસ્થેટિક સ્પેસિફિક એન્ટીજન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. એક આ સિમ્પલ બ્લડ ટેસ્ટ છે જે સ્ક્રીનિંગ ટૂલ તરીકે વાપરીએ છીએ અમે લોકો. એટલે યુરોલોજિસ્ટ ડૉક્ટરને જો યોગ્ય લાગે તો એક આ PSA ટેસ્ટ કરાવે છે. અને મારું તો રેકમેન્ડેશન એ છે કે ઓલમોસ્ટ આફ્ટર ધ એજ ઓફ 45 જે વ્યક્તિના ઘરમાં જેને પ્રોસ્ટેટનું કેન્સર થયું હોય એના ફાધરને કે એના કાકાને, તો એવી તમામ વ્યક્તિઓએ 45 વર્ષની ઉંમર પછી PSA ટેસ્ટ કરાવી લેવો જોઈએ. એનો રિપોર્ટ કેટલા સમયમાં તરત જ આવી જાય, વિધિન 1 અવર આવી જાય. અને PSA ધારો કે તમારો નોર્મલ છે તો પછી દર 2 વર્ષે તમે રિપીટ કરો. એવું નહીં કે એકવાર આવી ગયું એટલે પછી કંઈ નહીં. અને જે અધરવાઇઝ મોટાભાગના પેશન્ટોમાં એ લોકો 50 વર્ષની ઉંમર પછી હું એમ કહું કે દરેક પુરુષે દર 2 વર્ષે એક વખતે PSA ટેસ્ટ કરાવી લેવો જોઈએ. બરાબર છે. ઓકે, એટલે PSA ટેસ્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. અને જો PSA વધારે આવે તો પણ ગભરાવવું નહીં. PSA ટેસ્ટ વધારે આવે તો પણ ગભરાવવું નહીં, કારણ કે ઘણી બધી વખતે ઇન્ફેક્શનને કારણે બી વધારે આવી શકે. બરાબર છે. કે કોઈ જાતના કોઈ ઓપરેશનને કારણે કોઈ મેન્યુપ્યુલેશન ઓફ ધ પ્રોસ્ટેટ કોઈને થયું હોય તો એને કારણે બી આવી શકે. એટલે PSA આ બધું સાંભળે ને પછી લોકો ઘણી બધી વખતે PSA ની વેલ્યુ સામાન્ય રીતે 4 થી નીચે ગણાય છે, પણ ઘણી વખત 10 આવે કોઈનો કે 20 આવે તો લોકો ગભરાઈ જાય છે કે મારો PSA હવે મને કેન્સર થઈ ગયું.